તો ગાંધીનગરમાં સાયકો કિલર વિપુલ પરમારના એન્કાઉન્ટર કેસની તપાસ શરૂ બની. પોલીસની ટીમે ઘટનાસ્થળ પર જઈને તપાસ શરૂ કરી છે, જ્યાં એન્કાઉન્ટર સ્થળ પર એફએસએલની ટીમને સાથે રાખી તપાસ થશે. આરોપી અને પોલીસે બંને કરેલા ફાયરિંગની તપાસ થશે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળનું પંચનામું કરશે. સાયકો કિલરે પીએસઆઈ કે પાટડિયાની બંદૂક છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પીઆઈ વીડી વાડા અને પીએસઆઈ હાર્દિક પરમારે આરોપીનું એન્કાઉન્ટર કર્યું હતું. કેનાલમાં સાયકો કિલર વિપુલ પરમારનો અંત આવ્યો. પોલીસની જવાબી ફાયરિંગમાં સાયકો કિલર વિપુલ પરમારનું મોત થયું હતું. આ ઘટના સ્થળ છે જ્યાં સાયકો કિલરે વૈભવ માનવાડી નામના યુવકની હત્યા કરી હતી અને ત્યારબાદ તેની ગાડી લૂંટીને આ જ સ્થળ ઉપર પાર્ક કરીને તે ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ્યારે સાયકો કિલરને પકડીને ગાંધીનગર પોલીસને સોંપ્યો હતો. ગાંધીનગર એલસીબી તપાસ કરવા અને પંચનામું કરવા માટે અંબાપુર કેનાલ પાસે જે સાયકો કિલર છે તેને લઈને પહોંચી હતી. એ દરમિયાન સાયકો કિલરે જે પીએસઆઈ પાટડિયા છે તેની જે રિવોલ્વર છે તે છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને સાથે જે આ ફાયરિંગની અંદર એક હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ વાઘેલા પણ ઇજાગ્રસ્ત થયા હતા. પાછળ આવતી જે પીઆઈ વાડા અને પીએસઆઈ હાર્દિક પરમારની ગાડી પર પણ તેને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, પરંતુ પોલીસ અધિકારીઓ સદનસીબે તેમનો બચાવ થયો હતો અને જવાબી ફાયરિંગમાં સાયકો કિલર નું મૃત્યુ થયું હતું. જે ગોળી વાગતા તે ઢળી પડ્યો હતો. આ ઘટના સ્થળ છે ત્યાં સાયકો કિલરનું એન્કાઉન્ટર થયું હતું જવાબી ફાયરિંગની અંદર. અને જે સાયકો કિલરની વાત કરીએ તો સાયકો કિલર વિરુદ્ધ અગાઉ અનેક ગુના દાખલ થયા છે. અગાઉ પણ તેને 2021માં આ જ પ્રકારે એક યુવકની હત્યા કરી હતી. તે પોતાની પ્રેમિકા સાથે જ્યારે અંબાપુર કેનાલ પાસે બેસ્યો હતો ત્યારે લૂંટ કરવાના ઈરાદે ત્યાં પહોંચ્યો હતો અને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ જે મોડસ ઓપરેન્ડીથી તેણે વૈભવની પણ હત્યા કરી હતી. આ સાયકો કિલરની જે માનસિકતાને જોતા પોલીસ જ્યારે તેને સુરક્ષા સાથે જ્યારે ઘટના સ્થળે લાવી હતી એ દરમિયાન તેને પોલીસની જે કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયત્ન કરતા જવાબી ફાયરિંગમાં તેનું મોત થયું હતું. હાલ તો પોલીસ ઘટના સ્થળે પંચનામું કરી રહી છે. આ સમગ્ર ઘટનાની અંદર આરોપી દ્વારા કેટલી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જવાબી ફાયરિંગમાં પોલીસે કેટલું ફાયરિંગ કર્યું હતું તેને લઈને એફએસએલની મદદથી તપાસ કરવામાં આવશે. હાલ તો જે મૃતદેહ છે સાયકો કિલરનો તેને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. ત્યાં પેનલ ડોક્ટરોથી પીએમ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાની અંદર જે સાયકો કિલર હતો તેનો જવાબી ફાયરિંગમાં તેનો અંત આ જ કેનાલ પર આવ્યો હતો જ્યાં તેને વૈભવ નામના યુવકની હત્યા કરી હતી. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.